આજે તો સવારમાં હું તો પહોંચી ગઈ સીધી મારા નેલ આર્ટ કરાવવા. વાવ! પછી તો રેડી થઈ સીધા અમે તો બેસી ગયા ગાડીમાં, કેમ કે અમારે જવાનું હતું ગોંડલ. આહા! ત્યાં તો અમારા બેન કે લાવો પપ્પા તમે થાકી ગયા એટલે હું ગાડી હાંકું, મને બહુ સારી આવડે છે. હાંકતા હાંકતા તો પાછી રોડમાં એમ કહેતી જાય કે આગા જાઓ હું ગાડી હાંકું છું એમ. એને તો એવી ફાસ્ટ ગાડી હાંકી કે અમે તો સીધા ગોંડલ પહોંચી ગયા. જમીને આ બે સૂઈ ગયા હતા. પછી તો મેં એને જગાડ્યા, કીધું જાગો આપણે ગામમાં જવાનું છે. એટલે ત્રણેય નીકળી ગયા ગામમાં જવા. ગોંડલ આવીને ખરીદી ન કરવી એવું તો બને નહીં, એટલે અમે તો સીધા પહોંચી ગયા અમારા બેનના કપડાની ખરીદી કરવા. એના માટે જીન્સ પેન્ટ એવું બધું લીધું. તો બેન કે કપડાં નહીં ખાવું છે, એટલે મસ્ત ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ આ બેએ તો ખાધું, પણ હારે હારે મેં પણ ખાઈ લીધું. ખાવું તો પડે ને. ઓ નહીં, મેં મારા ફોનના કવરની ખરીદી કરી લીધી. બહાર જમવા ગયા ને અમારા બેને મીંદડી દેખાઈ ગઈ, એટલે તો એને સીધી તેડી લીધી. અને આ છે મારા બર્થડેનું ડેકોરેશન. આજે મારો બર્થડે છે, એટલે અમે બધા પહોંચી ગયા હોટલમાં સેલિબ્રેશન કરવા. બર્થડે સેલિબ્રેશન કરી અને સીધું જમવા બેસી જવાનું. પહેલાં પંજાબીને એવું બધું બધાએ જમ્યું, પછી સીધો આનો રાઉન્ડ આવી ગયો. અને અમારા બેનને તો એવી બધી મજા આવી ગઈ કે એને તો સીધો હોટલમાં ડાન્સ કરવાનો શરૂ કરી દીધો કે મારા મમ્મીનો બર્થડે છે, ડાન્સ તો કરવો પડે ને એમ. એ બધું તો ઠીક, ગમે એ થાય, પણ મારે આ કામ તો કરવાનું જ હતું. બહાર જઈએ એટલે અમારા બેને હિંચકા ખવડાવ્યા વગર પાછું નહીં આવવાનું. અને આ જ કમેન્ટમાં હેપી બર્થડે લખવાનું અને મને બહુ બધી વિશ દેવાની. થેન્ક યુ. જય માતાજી. હવે મળશું કાલે મસ્ત મજાના એક નવા બ્લોગમાં.